રાજકોટના કાલા રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીક 3 BHK સ્પેશિયસ ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમસ્તે કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દો. અંદાજે 1500 કાર્પેટ મળવાનો છે. 3 BHK ને બિલ્ડર કન્ડિશનનો ફ્લેટ છે. રાજકોટના કાલા રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીકમાં ફ્લેટ આવેલો છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈશું. આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં. તો સૌથી પહેલાં પાર્કિંગ એરિયા જોઈ લઈશું. તો પાર્કિંગ એરિયા જોઈ શકો છો તો આરામથી 4 વ્હીલર છે એ બી તમારી સેટ થઈ જશે, અને 2 વ્હીલરનું પાર્કિંગ છે એ બી તમને પૂરતું જેટલું રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને આમાં મળવાનું છે. સાથે જ એક માળ એક ફ્લેટ આવેલું છે. તો વધારે સમય નથી લેતા, આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ આપણે ફ્લેટના પેસેજ એરિયામાં. તો એક ફ્લોર ઉપર એક ફ્લેટ મળવાનો છે. સ્પેસ આમાં એવરેજ તમને સ્પેસ મળી જાય છે. શૂરિંગ માટેનું અહીંયા તમે પ્રોવિઝન કરી શકો છો. ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ તમને આ મેઇન ડોર મળી જવાનો છે, અને હાઇટ છે તે ડોરની ફૂલ હાઇટ આમાં બિલ્ડરે રાખેલી છે. આપણે હવે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. સૌથી પહેલાં આવી ગયા છે લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયા ખૂબ જ મોટી સાઇઝમાં આમાં રાખેલો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સ્ક્વેર સાઇઝ તમને લિવિંગ એરિયામાં મળે છે. જે ફર્નિચર જોવો છો તો અત્યારે એ એવરેજ જે એમની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ફર્નિચર રાખ્યું છે, પણ તમારે આને ફૂલ્લી ફર્નિશ બનાવો છે તો ખૂબ જ સરસ આમાં પ્લાનિંગ બેસે એવું છે. એક તમને જે બાલ્કની કહેવાય તો અહીંયા એક સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે, જેથી તમે એર સર્ક્યુલેશન માટે બી જોઈ શકો છો. મોટી સાઇઝની ત્યાં વિન્ડો બી આપી દીધી છે, અને મારી જે રાઇટ સાઈડમાં છે બે મોટી સાઇઝમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની રોડ વ્યૂની મળી જવાની છે. જ્યાંથી આપણું એન્ટ્રી ગેટ છે ત્યાંની આ તમને મેઇન એન્ટ્રીની બાલ્કની મળી જવાની છે. ત્યાંથી જ નજીકમાં સ્ટોરેજ માટે અથવા પૂજા રૂમ તરીકે આપણે યુઝ કરવું છે તો આ યુઝ કરી શકો છો. અત્યારે એક્ઝેક્ટલી પૂજા રૂમ તરીકે જ યુઝ થાય છે. તો આ થઈ જશે તમારો પૂજા રૂમ. લિવિંગ એરિયામાં જ કનેક્ટેડ તમને કિચનથી નજીક આ તમારું ડાઇનિંગ સ્પેસ થઈ જશે. તો ડાઇનિંગ સ્પેસ મિનિમમ તમારે 6 સીટર રાખવું છે, 8 સીટર રાખવું છે. તો ખૂબ જ મોટી સાઇઝમાં ડાઇનિંગ સ્પેસ પણ તમને મળી જવાની છે. ત્યાંથી જ નજીકમાં આપણે કિચન જોઈ લઈશું. તો કિચન તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે. તો કિચનનું પ્લેટફોર્મ બી ઘણું સારું છે. વ્હાઇટ આમાં ગ્રેનાઇટ લગાડેલું છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો, ગેસ લાઇન અવેલેબલ છે. ચીમનીના આરોના પોઈન્ટ્સ બધામાં અવેલેબલ છે. અને જે કિચનમાં સ્ટોરેજ જોતું હોય તો સ્ટોરેજ બી છે. અને બેક સાઈડની સ્પેસ જોઈ શકો છો. તો અહીંયા તમારે સર્વિસ પ્લેટફોર્મ બનાવવું છે, સ્ટોરેજ ફૂલ વોલમાં બનાવવું છે, બનાવી શકો છો. અને આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા. કિચનના કનેક્ટેડ આ તમારું થઈ જશે વોશિંગ એરિયા. જે આ છે તમારી ટેબલ ટોપ વોશ બેસિન, અને મારી રાઈટ સાઈડમાં તમે વોશિંગ મશીનનું પ્રોવિઝન અહીંયા રાખી શકો છો. આ બી ઘણી મોટી સ્પેસ છે, અને બેક સાઈડ બી હવા ઉજાસ સારામાં સારા તમને આખા ફ્લેટમાં રહેવાના છે. અને કિચનની બાજુમાં આપણને એક બેડરૂમ મળી જવાનો છે. તો આવી ગયા છીએ આપણે કિચનના બાજુના બેડરૂમમાં. સાઇઝ આવી ઘણી તમને મોટી મળવાની છે. એર સર્ક્યુલેશન માટે આમાં વિન્ડોઝ આવી જાય છે. ફ્લેટ છે એકદમ નેકેટ કહી શકીએ, કારણ કે આ બધું મૂવેબલ ફર્નિચર છે. એટલે તમને જે કહેવાય બ્લેન્ક ફ્લેટ બિલ્ડર કન્ડિશનમાં એ આપણે મળવાનું છે. અને આ થઈ જશે આ બેડરૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો હવે આપણે 2 બેડરૂમ બાકી છે. એક બેડરૂમ આપણે કિચનની નજીકમાં જોયો, અને 2 બેડરૂમ ઓપોઝિટ તમને સામસામે મળવાના છે. તો સૌથી પહેલાં આપણે સેમી માસ્ટર બેડરૂમ જોવાના છીએ. તો આવી ગયા છીએ તમારા સેમી માસ્ટર બેડરૂમમાં. તો આ બેડરૂમની સાઇઝ છે એવરેજ સાઇઝ બી સારી મળવાની છે. વિન્ડોઝ આપી દીધી છે એર સર્ક્યુલેશન માટે, અને સાથે જ આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને હવે આપણે માસ્ટર બેડરૂમ જોવાના છીએ. તો આવી ગયા છીએ તમારા માસ્ટર બેડરૂમમાં. આની ખૂબ સાઇઝ જે કહેવાય તો સારામાં સારી માસ્ટર બેડરૂમની સાઇઝ મળવાની છે. ફૂલ વિન્ડો છે, જે એર સર્ક્યુલેશન માટે તમને ફૂલ વિન્ડોનો વ્યૂ બી મળવાનું છે. અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. તો આની જે માસ્ટરના હિસાબે આની તમને મોટી સાઇઝ મળે છે. આપણે જો 3 BHKનો સ્પેશિયસ ફ્લેટ જે રાજકોટના કાલા રોડથી તદ્દન નજીક આવેલો છે, જેમાં અંદાજે તમને 1500 કાર્પેટ મળવાનો છે. અને જે ફર્નિચરમાં તમને બિલ્ડર કન્ડિશન મળવાનું છે. ફર્નિચર અને જે પેઇન્ટ છે એ તમારે કરાવવાનું રહેશે. POP લાઇટ્સ આમાં અવેલેબલ છે. તો પ્રોપર્ટીની વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે
કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.